સંતલોકના ગ્રંથમાંથી વાંચન અધ્યાય 1:26 થી 38 સુધી। छठे महीने ईश्वरे देवदूत गाब्रियल ने गालिल प्रांतना नासरेत नामने गामમાં એક કન્યા પાસે મોકલ્યો। કન્યાનું નામ મરિયમ હતું અને તેના વિવાહ દાવીદના વંશજ યોસેફ નામના માણસ સાથે થયા હતા। દેવદૂતે તેની પાસે અંદર જઈને કહ્યું, પ્રણામ, તારી પર પ્રભુની કૃપા ઉતરી છે, પ્રભુ તારી સાથે છે। આ વચન સાંભળીને તેઓ શોક પામ્યા અને વિચાર કરવા લાગ્યા કે આ કેવા પ્રકારના પ્રણામ। ત્યારે દેવદૂતે તેમને કહ્યું, ગભરાઈશ નહીં મરિયમ, કારણ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે। જો તને ગર્ભ રહેશે અને એક પુત્ર અવતરશે, તેનું નામ તો ઈસુ રાખજે। એ મહાન હશે અને પરાક્રમનો પુત્ર કહેવાશે। પ્રભુ પરમેશ્વર તેને તેના પૂર્વજ દાવીદનો રાજ સિંહાસન આપશે અને તે યુગોના યુગો સુધી
આપ્યો. પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પદાર્પણનો પ્રભાવ તને છાઈ લેશે. અને એ જ કારણથી જે પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે. અને જો તારી સખી એલિઝાબેથને પણ ગર્ભમાં ગર્ભ રહ્યો છે અને જે વાંચવી કહેવાતી હતી એને અત્યારે 6મો મહિનો ચાલે છે. કારણ ઈશ્વરને કશું અશક્ય નથી. મરિયમે કહ્યું, હું તો ઈશ્વરની દાસી છું. કાર્યવાળી મારે વિશે સાચવી પડ્યો. પછી દેવદૂત તેમની પાસેથી ચાલ્યો ગયો. આ પ્રભુની વાણી છે. છોકરી યોસેફ સાથે મારો લગ્ન તો એ સંબંધ નક્કી થઈ ગયો છે. હવે શું થશે? ગર્ભવતી થશે અને લોકો શું કહે છે? અહીંના સમાજના લોકો વિચિત્ર કઠોર મોસેના નિયમ લાગુ પડશે તો મારો ભાઈ થશે, પદ્ધતિમાં મને મારી નાખશે. ઓ મારા ભગવાન, શું થશે? એ જાણ કરે છે. એક દેખી તો ચાલે ત્યાં સમાચાર આપે વિચાર કરશે હવે શું થશે? કોને કહું? યોસેફને જઈને કહું લગ્ન ટેન્શન કે મારા મમ્મી પપ્પાને કહું? કોની પાસે કહું? એમને સ્પર્શ થાય છે ગાબ્રિએલના વચન. પ્રભુ તારી સાથે છે એ વાક્ય જાણતા રાખો. મારા ભાઈ બહેનો, હું એકલી નથી. પ્રભુ મારી સાથે. નો ઘોડો અમે આપની સંભાળમાં સોંપીએ છીએ. પિતાજી, અમને આશાનું યાત્રાળુ બનાવો, જે ના ફક્ત અમારા શહેર, રાજ્ય કે દેશમાં, પરંતુ સમગ્ર વિશ્વની શાંતિ, એકતા અને ન્યાય માટે કાર્ય કરે. એ માટે પ્રાર્થના કરીએ. તમને અર્પણ કરીએ છીએ. જે કર્મચારીઓ આ સાધનોનો નિત્ય વ્યવસાયમાં ઉપયોગ કરે છે તેમને તું આ પડકારભર્યા સમયમાં તારી ઈચ્છા અનુસાર જીવવાની દ્રઢતા આપ. એ માટે પ્રાર્થના કરીએ. દયાળુ પિતા, 9 દિવસની ભક્તિના પ્રથમ દિવસે આ ઘડિયાળ અમે અર્પીએ છીએ. તે સદા અમને યાદ અપાવે કે અમે દરેક ક્ષણ ઈશ્વર માટે જીવીએ અને હંમેશા ઈશ્વરને કેન્દ્રમાં રાખીને અમારા કાર્યસ્થળે તારો મહિમા કરીએ. એ માટે પ્રાર્થના કરીએ. તમારા ચરણોમાં લાગીએ છીએ. તમારા પુત્ર ઈસુનું જ્ઞાન અમારું માર્ગદર્શન બને અને જેમ આ સાધન ગણતરી ભેદ પાડે છે તેવી રીતે અમારું હૃદય પણ સાચા ખોટા વચ્ચે ભેદ કરી શકે અને અમે ઈશ્વર ઈચ્છા અનુસાર અમારા જીવનનો હિસાબ રાખી શકીએ. એ માટે પ્રાર્થના કરીએ. Glory to God.
હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, આ પવિત્ર દિને અમે આ રોટી અને દ્રાક્ષા સ્વરૂપ અર્પીએ છીએ, જે તમારા શરીર અને રક્તનું પ્રતીક છે. જેમ આ રોટી ધરતીના અનાજમાંથી અને દ્રાક્ષારસ ખેતરના ફળથી બનેલો છે, તેવી જ રીતે અમે અમારા જીવનના બધા જ પરિશ્રમ, આશીર્વાદ તમને અર્પણ કરીએ છીએ, જેને સ્વીકારી અમારા બધાનું જીવન હંમેશા તમારા હાથમાં સંભાળી રાખજો. ઈશ્વરના આદેશ લઈ શાંતિને બંધે જઈએ.